પંથકમાં કપાસ ઉગાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। એક તરફ કપાસનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ ખેડૂતો તેની લણી નથી રહ્યા, તો બીજી તરફ કપાસમાં ઈયળનો ઉપદ્રવ થઈ ગયો છે અને જેથી ખેડૂતોની હાલત પડતા પર પાટું જેવી સ્થિતિ ઉદ્ભવી છે। ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં કપાસનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે કપાસના પોષણક્ષમ ભાવ વધારવાની માંગ કરી રહ્યા છે। હાલ માર્કેટ યાર્ડમાં 1100 થી 1300 રૂપિયા એક મણનો ભાવ મળી રહ્યો છે, જ્યારે 1600 થી 1800 રૂપિયા ભાવ મળવો જરૂરી છે। હવે આમાં લણવો કેવી રીતે, પણ મજૂર આમાં મજૂર જ નથી મંડાતા। 400 રૂપિયા મજૂરી દઈ તો આમાં યાર્ડમાં લઈ જાય કપાસ તો એનો ભાવ નથી મળતો। કપાસમાં અત્યારે અમને પોસ્તો ભાવ મળતો નથી માર્કેટમાં, તે એમને વિનાનું હજી એમનું રાખ્યું જ છે, ભલે પીડ્યું। હમણાં સુરક્ષામાં શું ભાઈ કંઈક સરકારમાં વિનંતી કરીએ કે બજાર વધે તો ભાવ 1800 2000 તો હોવા જ જોઈએ કપાસના।